નમસ્કાર. શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ દ્વારા આયોજિત આ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સની અંદર આજે આપણે જોવા જઈ રહ્યા છે સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર ધોરણ 9ની ટેક્સ્ટ બુક, જેની અંદરનો આપણું આજનો યુનિટ છે યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. હું છું દીપેશ જોશી અને આજે આપણે આગળનો પાઠ આ સમજીએ. યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા. શરૂઆત કરીએ આદર્શ વાંચનથી. Mohan was born in a family of musicians. Music was in his blood. He grew up with musicians. Like his father and other family members, he was initially trained in vocal music and then he tried his hand at the violin. When he was about 10, he started liking sitar. He was also trained in it and played it for about 3 years. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then that the guitar entered in his life. He began his experiments with that beautiful instrument. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. Guitar took all his time. હવે સમજીએ પાઠને. મોહન વોઝ બોર્ન એટલે જન્મ થયો હતો. મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકારોના પરિવારમાં એનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ એટલે કે એના લોહીમાં સંગીત હતું. અર્થાત પેઢી દર પેઢીથી એમના પરિવારમાં બધા સંગીતની સાધના કરતા હતા અને બધા સંગીતકારો હતા. હી ગ્રીવ અપ એટલે ઉછેર થવો, મોટા થવું. વિથ મ્યુઝિશિયન્સ સંગીતકારો સાથે જ મોટો થયો હતો. એના પિતાની જેમ અને બીજા અન્ય પરિવારના સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયેટ એટલે પ્રારંભિક અવસ્થામાં એણે કેમાં ટ્રેનિંગ એટલે કે તાલીમ લીધી? તો કે વોકલ મ્યુઝિક એટલે કંઠ્ય સંગીત. પછી એણે પોતાનો હાથ કેમાં અજમાવ્યો? એટ ધ વાયોલિન. ત્યાર પછી એણે ધીમે ધીમે વાયોલિન તરફ પોતાનો હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે 10 વર્ષનો થયો અને તે સમયે એને સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, એને સિતાર ગમવા માંડ્યું. એટલે એને એમાં પણ 3 વર્ષ સુધી એની તાલીમ લીધી. ટ્રેન્ડ ઇન ઇટ એમાં 3 વર્ષ સુધી તાલીમ લીધી. થોડા સમય બાદ અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. એક જર્મની દેશમાંથી આવેલી કોઈ સ્ત્રી છે એટલે એને જર્મન લેડી એવી રીતે નામ આપ્યું. જર્મન સ્ત્રી છે એમની સાથે રહેવા આવી મોહનના પરિવાર સાથે અને એમના પિતા પાસેથી સંગીત શીખવા આવી. એ સમય હતો જ્યારે ગિટાર છે એ આ મોહનની જિંદગીમાં આવે છે અને એણે પોતાના એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો આ સુંદર વાદ્ય સાથે શરૂ કર્યા. કોઈ બીજું વાદ્ય હવે મારી જિંદગીમાં નહીં આવે, મારે ફક્ત ને ફક્ત ગિટાર જ વગાડવું છે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, એવું મોહને પોતાની જાતને કહ્યું. અને ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, અને ગિટાર એનો સમગ્ર સમય લઈ લીધો. Guitar, the whole day guitar. Ours is a family where sitar, vocals and classical violin are practiced. The guitar does not have the effect which our instrument do, and moreover, it's not from India, said one of the family members. Do you know your father does not approve your love for guitar, said his auntie. But his mother came to help him. Let him follow his heart's desire, she declared. Then his father started supporting him. He was overjoyed and decided to modify this Western instrument. He trained to make it suitable for playing pure Indian classical music. He spent 2 more years with guitar only. આદર્શ વાંચન બાદ સમજીએ આગળ. ગિટાર, આખો દિવસ ગિટાર. આપણો પરિવાર એવો છે કે જ્યાં સિતાર, વોકલ એટલે કે કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાયોલિન, ક્લાસિકલ વાયોલિન એની પ્રેક્ટિસ થાય છે. આર પ્રેક્ટિસ પેસિવ વાક્ય રચના છે. આર પ્રેક્ટિસ એટલે એના ઉપર મહાવરો, એના ઉપર રિયાઝ, અભ્યાસ એના ઉપર થાય છે. ગિટાર છે એ ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ, એનામાં એવી અસર નથી કે જે આપણા વાદ્યોમાં હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટમાં. અને મોરઓવર વધારામાં ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, ગિટાર છે એ ભારતીય વાદ્ય નથી.
એવું એના પરિવારના એક સભ્યએ કહ્યું. તો બીજા એમના આંટી, કોઈ ફઈબા કે કોઈ માસીએ કહ્યું, ડુ યુ નો, તને ખબર છે તારા પિતા ક્યારેય પણ એપ્રુવ, મંજૂરી નહીં આપે, તારા ગિટાર પ્રત્યેના પ્રેમને ક્યારેય મંજૂર નહીં કરે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પણ એની માતા એની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, એને અનુસરવા દ્યો. શું અનુસરવા દ્યો? હિઝ હાર્ટ્સ ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા, મનની ઈચ્છા પ્રમાણે એને કરવા દ્યો. શી ડિક્લેર્ડ, એવું એણે જાહેર કરી દીધું. એટલે અન્ય કોઈ પરિવારના સભ્યો વચ્ચે બોલી શકે નહીં. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, પછી તો એના પિતાએ પણ એને સપોર્ટ, એને સહયોગ આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોઈડ એટલે કે અતિ ખુશ થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ, અને નક્કી કર્યું, ટુ મોડિફાય એટલે સુધારો કરવો, ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. પછી આ વેસ્ટર્ન મ્યુઝિકમાં જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે ગિટાર, એને મોડિફાઈડ, સુધારો વધારો કરવાનું એણે નક્કી કર્યું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ એટલે યોગ્ય, એને અનુકૂળ, એને સાનુકૂળ બનાવવાનો પ્રયાસ કર્યો. શેના માટે સાનુકૂળ બનાવવાનો? ફોર પ્લેઇંગ પ્યોર ક્લાસિકલ મ્યુઝિક ફ્રોમ ઇન્ડિયા, એટલે કે ભારતીય શાસ્ત્રીય સંગીત છે એ વગાડવા માટે એને સાનુકૂળ બનાવવાનો પ્રયાસ કર્યો. કોને? ગિટારને. કોણે પ્રયાસ કર્યો? મોહને. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી, અને એ અભ્યાસ એણે હજુ 2 વર્ષ સુધી ચલાવ્યો. One evening there was a gathering of close family friends. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." One of the relatives said, "If it were a sitar, you would have been in competition with your brother and sister. You have already spent 2 years on it, but still, this instrument needs more." સમજીએ. એક સાંજે ગેધરિંગ એટલે કે મેળાવડો હતો. બધા જ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ એટલે કે નજીકના પરિવારના સભ્યો અને મિત્રોનો મેળાવડો હતો. શેના માટેનો? કે જેના ઉપર બધાએ પોતપોતાના વાદ્યો સાથે લઈ અને એમાં પ્રેક્ટિસ કરે અને પોતપોતાની કળા દર્શાવે. આ નાનકડા ગેધરિંગ એટલે કે મેળાવડામાં, પારિવારિક સમૂહમાં મોહનના બ્રધર, સિસ્ટર, નેફ્યુઝ, ભાઈ, બહેન, ભાણેજ, ભત્રીજાઓ, આ બધાએ પણ એમાં પરફોર્મ કર્યું. એટલે કે તે બધા પણ કેવા હતા? પરફોર્મિંગ આર્ટિસ્ટ હતા. અલગ અલગ વાદ્ય ઉપર ને બધાએ પોતપોતાનું એ પરફોર્મન્સ આપ્યું. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, પણ એ લોકોએ કેના ઉપર આપ્યું પોતાનું આખું કાર્યક્રમ? તો કે ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે શાસ્ત્રીય વાદ્યો ઉપર. ધેર વોઝ એ ગ્રેટ એપ્રિસિએશન, ખૂબ જ વખાણ થયા. મોહને પણ એક્સપ્રેસ એટલે વ્યક્ત કર્યું કે પોતાની ઈચ્છા, વિશ, કે મારે પણ પરફોર્મ કરવું છે. અને એણે પ્લે કર્યું ગિટાર. એના પરફોર્મન્સ, એની રજૂઆત પછી એક રિલેટિવ એટલે કે એમના એક સંબંધીએ કહ્યું, તારે હજી આના ઉપર ઘણું મહેનત કરવાની જરૂર છે, કેમ કે આ નવું વાદ્ય છે. બીજા એક રિલેટિવે કહ્યું, ઇફ ઇટ વેર સિતાર, જો સિતાર હોત તો તું કદાચ તારા અન્ય ભાઈ બહેન સાથે કોમ્પિટિશન એટલે કે સ્પર્ધા કરી શકત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ, તે તો પહેલેથી એમાં 2 વર્ષ તો પૂરા કરી દીધા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, છતાં આ વાદ્યને હજી અભ્યાસની, હજુ સુધારાની જરૂર છે. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth." Yet another said, "Your brother plays the violin. His sur and tal are so beautiful. What are you doing with this instrument?" Mohan was depressed and cried for the whole night. He had already given 2 years of his life to this instrument. But from the heart, I am made for guitar. There is no instrument for me but the guitar, he thought. This instrument will become my face to the world. I am sure I am going to make it big, very big. He was determined. These experiences took place when Mohan was only 16 years of age.
It was the turning point of his life. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. સમજીએ પાઠમાં. તેના આ પરફોર્મન્સ એટલે કે તેની રજૂઆત પછી કોઈકે કહ્યું, સિતારનો અવાજ તો ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે કે વહેતા ઝરણા જેવો છે. તારું જે આ વાદ્ય છે ગિટાર, એની અંદર એવો ડેપ્થ એટલે કે એવું ઊંડાણ નથી, એવું ગાંભીર્ય નથી, એવી મજા નથી. બીજાએ કહ્યું, તારા ભાઈએ તો વાયોલિન વગાડ્યું, એના સૂર અને તાલ તો કેવા સુંદર હતા. તું આ યંત્ર સાથે, આ વાદ્ય ગિટાર સાથે તું શું કરી રહ્યો છો? આવું સાંભળી મોહન ડિપ્રેસ્ડ, ખૂબ જ નિરાશ થયો અને આખી રાત રડ્યો. હોલ નાઇટ, આખી રાત, સમગ્ર રાત્રિ. He had already given 2 years of his life to this instrument. પહેલેથી એણે પોતાની જિંદગીના 2 વર્ષ આપી ચૂક્યો હતો. છતાં એણે મનોમન વિચાર્યું કે મારા દિલથી હું તો ગિટાર માટે જ બનેલો છું. કોઈ બીજું યંત્ર કે વાદ્ય મારા માટે નહીં હોય, પણ ફક્ત ગિટાર જ હશે. આ વાદ્ય બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. મારો ચહેરો બનશે, મારી ઓળખ બનશે આ દુનિયામાં. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, હું આને એકદમ મોટું, ખૂબ જ મોટું સ્વરૂપ આપીશ. હી વોઝ ડિટરમાઇન્ડ. એ દ્રઢ નિશ્ચય હતો, કૃત નિશ્ચય હતો, મક્કમ મન હતું એનું આ બાબત ઉપર. આ એક્સપિરિયન્સ, આ અનુભવ એને ક્યારે થયો? જ્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો અને એ એની જિંદગીનો મહત્વપૂર્ણ વળાંક હતો, ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. મોહને પોતાનો રિયાઝ એટલે કે સંગીત, નૃત્ય, જે બધા કલાકારો હોય એ લોકોએ પોતે રોજે રોજ પોતાનો અભ્યાસ છે એ કરવાનો હોય. એ પ્રક્રિયાને એ લોકો રિયાઝ કહે, મહાવરો કરવાનો હોય એને એ રિયાઝ કહે. એ એણે ડબલ, બેવડાવી નાખ્યું, બમણો સમય કરી નાખ્યો. અને ફોર અબાઉટ 10 hours a day એટલે દિવસના 10 કલાક સુધી એ પોતાનું કામ આવી રીતે કરે રાખતો. He also studied other aspects of the guitar. He decided to incorporate the specialty, technique, and sound of every instrument into the guitar. He wanted to invent something which gave the sound and tune of the Western guitar, but could be played like an Indian veena. Not only the sound that my instrument produced is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself. And finally, with untiring efforts and understanding of rag, he created the wonderful Mohan Veena. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award. I just followed my heart's passion, and here I am, said Mohan at the award ceremony in 1993. આદર્શ વાંચન બાદ સમજીએ પાઠને. એણે ઓલ્સો સ્ટડીડ, વધુ અભ્યાસ કર્યો, અધર આસ્પેક્ટ, અન્ય પાસાઓનો પણ ગિટારના અભ્યાસ કર્યો. એણે નક્કી કર્યું ઇનકોર્પોરેટ, સંમેલિત કરવું, સામેલ કરવું, એકત્ર કરવું, સ્પેશિયાલિટી, ખાસિયત, ટેકનિક એટલે કે અલગ અલગ પ્રકારની તકનિક, અને અવાજ, દરેક ઇન્સ્ટ્રુમેન્ટનો જે ગિટારમાં આવી શકે. વોન્ટેડ ટુ ઇન્વેન્ટ, ઇન્વેન્ટ એટલે શોધ કરવી, સમથિંગ કંઈક એવું કે જે અવાજ અને ધૂન તો બનાવે ગિટાર જેવી, પણ એની અંદર ભારતીય વીણા જેવા સૂર અવાજના લગાડી શકાય. નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારું જે વાદ્ય છે એ અવાજ ઉત્પન્ન કરે એટલું જ મહત્વનું નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ મારો દ્રષ્ટિકોણ, મારો જીવન જોવાનો, કળા તરફ જોવાનો જે વિચાર છે એ પણ એમાં પ્રસ્તુત થવો જોઈએ, કે જે આ વાદ્ય થ્રુ, આ યંત્ર દ્વારા હું દર્શાવવા માગું છું. He said to himself, એણે પોતાની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ, અનટાયરિંગ એટલે અથાક, ટાયર્ડ એટલે થાકી જવું, અનટાયરિંગ એટલે કે અથાક, થાક્યા વગરના પ્રયાસ, એફર્ટ એટલે પ્રયાસ, અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાઝ, રાગની સમજણથી, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા. ક્રિએટેડ એટલે સર્જન કર્યું મોહન વીણાનું.
ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે દુનિયા એને આ મોહન બાળક જે છે એને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખે છે, કે જે કોણ હતા? ગ્રેમી એવોર્ડ વિનર. અને એ એવોર્ડની જ્યારે સેરેમની એનો પ્રસંગ હતો ત્યારે 1993માં એણે કહ્યું, આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પેશન. હું મારા દિલના જુસ્સાને, મારા અંદરના જે જોમ હતું એને અનુસર્યો અને હિયર આઈ એમ, અને હું અહીંયા પહોંચ્યો છું. કડવીબાઈ સ્કૂલની આ યુટ્યુબ ચેનલને આપ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા લેટેસ્ટ વિડીયો આપ સુધી તુરંત જ પહોંચે. વિડીયો અંત સુધી નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો.